તો આ તરફ નર્મદામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। રાજપીપળા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદના સમાચાર। વરસાદ થતાની સાથે જ લોકોને ગરમીમાંથી આંશિકપણે રાહત મળી છે અને બીજી તરફ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ વ્યાપી ગયો છે। વાવણી લાયક વરસાદ વરસ્યો છે અને જેના થકી ખેડૂતોને લાભ થાય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે। આજે લાંબા સમય પછી નર્મદા જિલ્લામાં રાજપીપળામાં અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ મેઘરાજાની શરૂઆત થઈ ચૂકી છે। છેલ્લા કેટલાક વખતથી જૂન મહિનોમાં વરસાદ ખેંચાયો હતો, જેને કારણે ખેડૂતો પણ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા। અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા, પરંતુ આજે કાળા વાદળો વહેલી સવારથી ઘેરાતા ધીમો વરસાદ શરૂ થયો હતો અને આજે સવારથી વરસાદ પડવાનો શરૂ થયો છે અને મેઘરાજાની એન્ટ્રી થઈ છે। વાતાવરણમાં ઠંડક પણ પડી છે, જેને કારણે લોકોમાં રાહતની લાગણી અનુભવી છે। ખાસ કરીને ખેતીના પાકને પણ આ જીવતદાન મળેલો વરસાદ છે, એનાથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી થઈ છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, ફક્ત ગુજરાતી, નર્મદા।